હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું બિસ્કિટમાંથી ચોકલેટ કેક। એના માટે મેં સૌથી પહેલાં આપણે એક પેન લઈને એની અંદર મીઠું એડ કરીને આવી રીતે કોઈ પણ સ્ટેન્ડ મૂકીને ફ્રી હીટ થવા માટે આપણે કુકરને મૂકી દઈશું। પછી તમારી પાસે આવું મોલ્ડ હોય તો તમે એને ગ્રીસ કરીને લઈ શકો છો, અને તમારી પાસે ના હોય તો તમે કેક બનાવી શકાય તેવું વાસણ હોય તો તમે એ પણ લઈ શકો છો। હવે મેં એની અંદર 1 ચમચી બટર નાખીને સરખી રીતે આપણે બધી સાઈડ લગાવી લઈશું। મેં અત્યારે કેક બનાવવા માટે ઢોકળાનું જે કુકર આવે છે મેં એને મૂક્યું છે। તમે કુકરમાં પણ બનાવી શકો છો। મેં બટર લગાવી દીધું છે। હવે મેં મારી પાસે ઘરમાં આવું બટર પેપર હતું, મેં એને કટ કરીને રાઉન્ડ શેપ નીચે આપણે આવી રીતે સેટ કરીને લગાવી લેવાનું છે। તમારી પાસે બટર પેપર ના હોય તો તમે બટરને લગાવીને ઉપર તમે મેંદાનો લોટ સ્પ્રિંકલ કરીને તમારે લગાવી લેવાનો છે। હવે આપણે સાઈડમાં પણ બટર પેપર લગાવી લઈશું। જો મેં સાઈડમાં પણ બટર પેપર લગાવીને રેડી કરી દીધું છે। હવે આપણે એનું બેટર બનાવીશું। મેં આવા ગુડ ડે બિસ્કિટના 2 પેકેટ લીધા છે, એને આપણે આ મિક્સર જારમાં લઈ લઈશું। મેં મિક્સર જારમાં ગુડ ડે બિસ્કિટના પેકેટ લઈ લીધા છે। એની અંદર હું અડધો ગ્લાસ જેટલું દૂધ ઉમેરીશ। બહુ ઠંડુ પણ નહીં, ગરમ પણ નહીં, આપણે દૂધ અંદર એડ કરવાનું છે। હવે આપણે એને ક્રશ કરી લઈશું। તમે જોઈ શકો છો બેટર આપણું સરસ થઈ ગયું છે। હવે આપણે આની અંદર 1 ચમચી જેટલો ઈનો એડ કરીશું। મેં અત્યારે તમને બિસ્કિટમાંથી બનાવતા શીખવાડ્યું છે। તમારે મેદામાંથી અને સોજીમાંથી બનાવવું હોય તો મને કમેન્ટ કરજો, હું તમને એમાંથી પણ બનાવીને બતાવીશ। હવે આપણે આને બરાબર રીતે બધું મિક્સ કરી લેવાનું છે। ઈનો નાખીને આપણે બરાબર ફેટી લેવાનું છે એક જ ડાયરેક્શનમાં। આમાં આપણે ખાંડ કે એવું એડ નથી કરવાનું। બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આ મોલ્ડમાં આપણે એડ કરી દઈશું। મિક્સરને આપણે લઈ લીધું છે। હવે આપણે એને 2-3 વાર ટેપ કરી લેવાનું છે। એમાં એર બબલ હોય તો નીકળી જાય, એના માટે આપણે એને આવી રીતે ટેપ કરી લેવાનું છે। હવે આપણું કુકર ફ્રી હીટ થઈ ગયું છે, એની અંદર આપણે આ મૂકી દઈએ કેકને। હવે ઢાંકણું બંધ કરીને આપણે એને 20-25 મિનિટમાં તે થવા દેવાની છે। હવે 25 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ। આપણી કેક રેડી થઈ ગઈ છે। આપણે એક ચાકુ એડ કરીને આપણે ચેક કરી લઈએ। ચાકુ એકદમ ક્લીન નીકળે તો આપણી કેક બરાબર થઈ ગઈ છે। હવે આપણે એને કાઢીને ચેક કરી લઈએ। આપણી કેક બરાબર રીતે થઈ ગઈ છે। હવે આપણે એના 3 ડિવાઈડમાં ટુકડા કરી લઈશું। મેં એના 3 ડિવાઈડમાં ટુકડા કરી લીધા છે। તમે જોઈ શકો છો એક સરખા આપણે 3 ટુકડા કરી લેવાના છે। હું તમને બતાવી દઉં, 1, 2 અને 3 ટુકડા મેં કરી લીધા છે। હવે આપણે એના માટે ક્રીમ બનાવી લઈશું। ક્રીમ માટે મેં તપેલીને પહેલેથી ફ્રીઝરમાં મેં ઠંડી થવા મૂકી દીધી હતી અને બરફના ટુકડા લઈ લીધા છે। હવે આપણે ક્રીમ બનાવવા માટે આ ક્રીમનો ઉપયોગ કરવાનો છે। આ મીઠી ક્રીમ આવે છે, આમાં સુગર કે એવું કંઈ એડ કરવાનું નથી। તમને બેકરીની શોપ પર કે જ્યાં કેકની મટીરિયલ મળતું હશે ત્યાં મળી જશે। તમારે એને હેન્ડ બ્લેન્ડરથી મિક્સ કરી લેવાનું છે। મારી પાસે આ મશીન છે એટલે હું એનાથી જ કરું છું। હાથેથી બહુ વાર લાગે છે અને આમાં ફટાફટ થઈ જાય છે। જો આપણી અડધી ક્રીમ થઈ ગઈ છે રેડી। હજુ આપણે બાકી છે ક્રીમને ફેટવાની। તમે જોઈ શકો છો ક્રીમ આપણી રેડી થઈ ગઈ છે। હવે આપણે સુગર સિરપ બનાવી લઈશું। એના માટે મેં 2 ચમચી ખાંડ લીધી છે, એને પાણીમાં આપણે ઓગાળી લેવાની છે।
તમારી પાસે નીચેનું બેઝ ના હોય તો તમે મારી જેમ એક થાળી ઉપર ફોઇલ પેપર લગાવીને આવી રીતે બેઝ રેડી કરી લેવાનું છે. પછી આપણી ઉપર એની ઉપર થોડી ક્રીમ લગાવીને સુગર સિરપ બનાવ્યું છે એને એડ કરી લેવાનું છે અને પછી આપણે જે ક્રીમ બનાવી છે એને એની ઉપર આપણે પાથરી લઈએ. બધી બાજુ તમારે બરાબર રીતે પાથરી લેવાની છે. હવે આપણે એની ઉપર બીજું બેઝ રાખીને ફરીવાર ક્રીમ લગાવી દઈશું. હવે આપણે ત્રીજું લેયર પણ લગાવી દઈએ. હવે આપણે એને બરાબર રીતે સેટ કરી લઈએ. મેં એને બરાબર રીતે કેકને શેપ આપી દીધો છે. હવે આપણી આ કેક બની ગઈ છે. હવે આપણે એની ઉપર ડિઝાઇન કરીશું. જોઈ શકો તમે કેક આપણી રેડી થઈ ગઈ છે. મેં થોડીક ક્રીમની અંદર ચોકલેટ સિરપ એડ કરીને એને પણ હું આવી રીતે મિક્સ કરી લઈશ અને એની હું પાઇપિંગ બેગમાં ભરી લઉં છું. તમારી પાસે આવી પાઇપિંગ બેગ ના હોય તો તમે દૂધની થેલીમાં પણ આવી રીતે ભરી શકો છો. મેં એની અંદર નોઝલ લગાવી દીધી છે. નોઝલ લગાવવાનું પહેલાં ભૂલી ગઈ હતી એટલે તમને મેં બતાવી દીધું છે. હવે આપણે આવી રીતે સ્ટાર શેપવાળી નોઝલ નાખીને આપણે આવી રીતે ડિઝાઇન બનાવી લઈશું. મેં અહીંયા એક ચોકલેટ લીધી છે ડેરી મિલ્ક, એને આવી રીતે છીણીને ઉપર એડ કરી દઈશ ડેકોરેશન માટે. અત્યારે મારી પાસે ચેરી નહોતી પડી એટલે મેં ચેરી નથી એડ કરી. તમે અહીંયા ઉપર ચેરી પણ એડ કરી શકો છો. હવે જે મેં ચોકલેટવાળું સિરપ બનાવ્યું હતું એને હું એડ કરી દઈશ. આવી રીતે ડિઝાઇન બનાવી દઈશ. ડિઝાઇન બની ગઈ છે. એ ચોકલેટ સિરપ લગાવી દઈશ થોડું. હવે તમે ચોકલેટને પણ મેલ્ટ કરીને અંદર લગાવી શકો છો. અત્યારે મારી પાસે આ જ અવેલેબલ હતું એટલે મેં ચોકલેટ સિરપને એડ કર્યું છે અને ઉપર મેં ડેરી મિલ્ક ચોકલેટને એડ કરીને ડેકોરેશન કર્યું છે. તો રેડી છે આપણી ચોકલેટ કેક. બિસ્કિટમાંથી બની ગઈ છે એક નવી જ સરસ ચોકલેટ કેક. તમને હું કટ કરીને પણ બતાવી દઉં છું. તમે જોઈ શકો છો આપણી ચોકલેટ કેક રેડી છે. તો તમે પણ હવે આવી રીતે ઘરે બનાવો ચોકલેટ કેક. તમને આ વિડીયો સારો લાગ્યો હોય ફ્રેન્ડ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.